અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફને લઈને સતત તણાવ વધી રહ્યો છે। બીજી એપ્રિલે અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીન પર 34% ટેરિફ લગાવ્યો હતો અને તે હવે વધી અને 245% સુધી પહોંચી ગયો છે। ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એક મોટો ઝટકો આપ્યો છે। 100% ટેરિફ વધારી અને ચીનની ચિંતામાં વધારો કર્યો છે। વ્હાઇટ હાઉસ દ્વારા મંગળવારે મોડી રાત્રે આ નિર્ણય લેવામાં આવ્યો હતો। અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર અંગે આ વિશેષ રજૂઆત। અમેરિકાએ ચીન પર લાદ્યું 245% ટેરિફ। આર્થિક અને રાજકીય રણનીતિના ભાગ સ્વરૂપે અમેરિકાએ લાદ્યું ટેરિફ। ચીનની વધતી જતી આર્થિક શક્તિને નિયંત્રિત કરવા અમેરિકાની કવાયત। અમેરિકા દ્વારા ચીન પર 245% ટેરિફ લાદવાનો નિર્ણય આર્થિક અને રાજકીય રણનીતિનો ભાગ છે, જેનો હેતુ ચીનની વધતી જતી આર્થિક શક્તિને નિયંત્રિત કરવાનો અને અમેરિકી હિતોનું રક્ષણ કરવાનો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકાએ ચીનથી આયાત થતી વસ્તુઓ પર ઉચ્ચ ટેરિફ લાદી અને દબાણ વધાર્યું, જેમાં ફેન્ટેનાઇલ જેવા નશીલા પદાર્થોની દાણચોરી અને ચીનની સબસિડી આધારિત નિકાસ નીતિઓ આરોપ છે। આ ટેરિફનો ઉદ્દેશ્ય ચીની ઉત્પાદકોને અમેરિકા બજારમાં મોંઘા બનાવી અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને વેપાર ખાતને ઘટાડવી છે। ઉપરાંત અમેરિકા ચીનની ટેકનોલોજી ક્ષેત્રે ઝડપી પ્રગતિ, ખાસ કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેમિકન્ડક્ટર્સ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રમાં તેના વૈશ્વિક પ્રભુત્વ માટે જોખમ માને છે। આ ટેરિફ યુદ્ધ ચીનના આર્થિક વિસ્તરણને અંકુશમાં રાખવાની એક રીત છે, જેનાથી અમેરિકા પોતાની આર્થિક અને લશ્કરી શ્રેષ્ઠતા જાળવી રાખવા માંગે છે। ચીન સામે ટેરિફ વોરથી અમેરિકી હિતોનું થશે રક્ષણ। ચીનની ટેકનોલોજીકલ પ્રગતિને અંકુશમાં રાખવામાં અમેરિકાને મળશે મદદ। ચીનનો ઝડપી વિકાસ અમેરિકા માટે ચિંતાનું કારણ। ઉલ્લેખનીય છે કે ચીનનો ઝડપી આર્થિક અને ટેકનોલોજીકલ વિકાસ અમેરિકા માટે ચિંતાનો વિષય રહ્યો છે। વાસ્તવમાં ચીન વૈશ્વિક અર્થતંત્રમાં બીજા ક્રમે છે અને તેની સંપત્તિ તાજેતરના દાયકાઓમાં નોંધપાત્ર રીતે વધી છે, જે અમેરિકાને પછાડી તેને સૌથી ધનિક દેશ બનાવે છે। આ ઉપરાંત ચીનની બિલ્ટ અને રોડ પહેલ અને એશિયા, આફ્રિકા તેમજ યુરોપમાં વધતો રાજકીય પ્રભાવ અમેરિકાની વૈશ્વિક નેતૃત્વની સ્થિતિને પડકારે છે। અમેરિકાને ડર છે કે ચીનની આર્થિક શક્તિ લશ્કરી અને રાજકીય પ્રભાવમાં રૂપાંતરિત થઈ શકે, જે ખાસ કરી અને દક્ષિણ ચીન સાગર અને તાઇવાન જેવા વિવાદિત ક્ષેત્રમાં તણાવ વધારી શકે। આ ટેરિફ ચીનના વિકાસને ધીમો પાડવાનો પ્રયાસ છે, જેથી અમેરિકા તેની વૈશ્વિક આર્થિક અને ભૂરાજકીય શ્રેષ્ઠતા જાળવી રાખે। આ ઉપરાંત અમેરિકા ચીનની બજાર આધારિત નહીં એવી આર્થિક નીતિઓથી પણ ચિંતિત છે, જે વૈશ્વિક વેપારના નિયમોનું ઉલ્લંઘન કરે છે। ચીન વિશ્વનું બીજા ક્રમનું છે સૌથી મોટું અર્થતંત્ર। ટૂંક સમયમાં અમેરિકાને પાછળ છોડી સૌથી ધનિક દેશ બની શકે છે ચીન। ચીનની સંપત્તિમાં તાજેતરના દાયકાઓમાં થયો છે જબરદસ્ત વધારો। બેલ્ટ અને રોડ પહેલથી અમેરિકાના વૈશ્વિક નેતૃત્વને પડકારે છે ચીન। અમેરિકાની રણનીતિ તેના કટ્ટર હરીફો, ખાસ કરી અને ચીનને હરાવવા કે નબળા પાડવાની છે, જેથી તે વૈશ્વિક સ્તરે પોતાનું વર્ચસ્વ જાળવી શકે। આ રણનીતિમાં ટેરિફ ઉપરાંત ટેકનોલોજી નિકાસ પર પ્રતિબંધ, ચીની કંપનીઓ જેવી કે હુઆવેઈ પર નિયંત્રણો અને ક્વાડ જેવા આંતરરાષ્ટ્રીય ગઠબંધનો દ્વારા ચીનને રાજકીય રીતે અલગ કરવાનો સમાવેશ થાય છે। અમેરિકા, ભારત, વિયેતનામ અને મેક્સિકો જેવા દેશોમાં વૈકલ્પિક સપ્લાય ચેઇન બનાવવા પ્રોત્સાહન આપે છે, જેથી ચીન પરની નિર્ભરતા ઘટે। આ રણનીતિનો હેતુ ચીનને સંપૂર્ણ હરાવવાનો નથી, પરંતુ તેની આર્થિક અને રાજકીય મહત્વાકાંક્ષાઓને મર્યાદિત કરી અમેરિકાને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત રાખવાનું છે। જો કે ટેરિફ યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર નકારાત્મક અસરો, જેમ કે મોંઘવારી અને વેપાર પ્રવાહમાં વિક્ષેપ પણ જોવા મળી રહ્યો છે, જે અમેરિકા અને ચીન બંને માટે પડકારજનક બની શકે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।